પાકિસ્તાન આતંકવાદી મોકલે છે એને વીજળી આપવા માટે તમારી પાસે છે, તો ગુજરાતના ખેડૂતને આપવા વીજળી કેમ નથી? માત્ર 8 કલાક ખેડૂતને મળે અને એમાં પણ રાત્રે જ આપે છે. ત્યારે મેં સૌરભભાઈને વિનંતી કરી છે કે ખેતી સાથે હું જોડાયેલો છું, આવો મારા ગામ લીમડા, આપણે 2 રાત્રે પાણી વાળવા જઈએ અને તમે 4 વાગે સવારમાં વીજળી આપો છો, 4 વાગે ખેતરમાં જઈએ, અંધારું હશે અને પાણી ક્યારામાં છૂટશે અને એકાદું ડેંડું નીકળશે તો ગાંધીનગરની દિશા તમે ભૂલી જશો. ખેડૂતોને રાત્રે નહીં, દિવસે વીજળી આપવી જોઈએ. અને જો સરપ્લસ વીજળી છે, પાકિસ્તાનને આપવાની વાત કરો છો, તો 24 કલાક ખેડૂતોને આપવી જોઈએ. ખાનગી કંપનીઓની વીજળીના ભાવો ઓછા હોવાથી એ વીજળી પહેલાં ખરીદવામાં આવે છે. નવા પ્લાન્ટ હોવાના કારણે બળતર ઓછું થાય છે અને આપણે જે લાંબા કરારના કરાર કર્યા છે એના કારણે એ લોકોની પડતર કિંમત 3 રૂપિયાથી ઓછી છે અને એટલે રાજ્ય સરકાર રેગ્યુલેટરના કહેવાથી એ વીજળી ખરીદે છે.